દુઃખ છે. લાવો ઝોપડીને આપણે વારવી પડશે ભાઈ. અરે વારે ઝોપડી ના જાય, વારવાથી ઝોપડી માતા ના જાય, વારવાથી મેરડી માતા ના જાય, વારવાથી શિકોતર માતા ના જાય. પણ પેલા એ ભુવાને એમ પૂછાય કે આ ઝોપડી માતા નડે છે, ભલે નડતી, પણ ભુવાજી આ કેમ નડે છે એ તો કહો. આ મેરડી માનું દુઃખ તમે બતાવ્યું બરોબર છે, અમે માનીએ છીએ કે હા અમે 4 ભુવા ફર્યા, 5 ભુવા ફર્યા, બધી જગ્યાએ એવું કીધું તમને મેરડી માનું દુઃખ છે. પણ ભુવા ગમે તેવા તમારા દુઃખનું મુખ્ય કારણ શું? તમારું કરેલું કર્મ. જેણે જેવું કર્મ કર્યું છે એ કર્મ અનુસાર સુખ અને દુઃખ દરેકના જીવનમાં આવવાના. એટલે તમારે એવું નહીં માનવું કે હું એકલો દુઃખી છું. ભગવાનનો બનાવેલો વિધાન છે, ભગવાનનો બનાવેલો નિયમ છે કે જે જેવું કર્મ કરે છે, જે જેવું કાર્ય કરશે એ કાર્ય અનુસાર, એ કર્મ અનુસાર એને એવું ફળ પ્રાપ્ત થશે. જો તમે પુણ્ય કર્યા હશો ને તો તમને સુખ મળશે, અને તમે જો પાપ કર્યા હશો ને તો તમને દુઃખ મળશે. તો તમે તો પાપ અને પુણ્ય બે ભેગા કર્યા છે, તો ઘડીક સુખ અને ઘડીક દુઃખ તમારા જીવનમાં આવતું જતું રહેવાનું ને. સંસાર પરિવર્તનશીલ છે, સંસારનું ચક્ર ચાલુ રહે ને એવી રીતે સુખ દુઃખ કોઈનું કાયમ રહેતું. આજ દુઃખી છો ને તો ચિંતા ના કરતા ગોડા, સમયની રાહ જોજો, ધીરજની દોર પકડી રાખજો, મારી ચુંદડી નો છેડો જાળી રાખજો. હું માતા એવું કહું છું, આજે દુઃખ છે ને તો કાલે સુખ આવશે, આવશે ને આવશે. પણ મારા જેવી માતાના પારે સહારે કદાચ એના વિશ્વાસે રાહ જોતા હોય, માં કાલે સુખનો સૂરત દેખાય, માં કાલે સુખનો સૂરત દેખાય, એમ કરતા કરતા 2-3 વર્ષ નીકળી જાય. અને એ 2-3 વર્ષ પછી નીકળી જાય તમને સુખ આવે ને તો હુંથી દુઃખમાં તો મેં તમારી આ મેમરી, તમારું આ મન એટલું બધું બુદ્ધિશાળી, એટલું બધું જ્ઞાન ભરી દીધું હોય ને કે હવે તમારું જીવન ચમનું જીવવું ને એ તમને ખબર પડી જાય. ફરક નહીં, પહેલા જે ગલતીઓ થઈ હોય ને એ ગલતીઓ ફરી થાય. એટલે ભગવાન આ દુઃખ આલે છે તો શિક્ષા માટે, કે માણસો ભોન કરાવવા ખાતર કે તમે મનુષ્ય છે, તમે મનુષ્યનું ધર્મ નિભાવો, તમે તમારા મનુષ્યનું કર્મ નિભાવો. આવું ભોન કરાવવા માટે મારા ભગવાને આવો નિયમ વિધાન બનાવ્યું છે કે જે જેવું કર્મ કરશે એને એવું ફળ મળશે. તો તમે અત્યાર સુધી કદાચ ખોટું કોણ એવું કહે છે કે નહીં કર્યું? તમારી અંતર આત્મામાં પૂછો કે મેં જીવનમાં કેટલા પાપ કર્યા છે. તરત તમારી આત્મામાંથી હું મેલેડી જવાબ આલીશ કે દીકરા તે આવા ગુના, આવા પાપ કર્યા છે. પણ એ વ્યક્તિ જો અંદરનો અવાજ હોંભરી લે કે હા માં સાચી વાત છે, મેં આવા પાપ આવા ગુના કર્યા, માં મેં આ વાત કોઈ નહીં કીધી, હું એકલો જ જાણું છું, બીજું જાણે માં તું જાણે, ત્રીજું જાણે મારો રોમ જાણે. તમારી વાત મારા જેવી માતા જોડતી હોય કે તમે જીવનમાં કેટલા ખોટા કર્મ કર્યા. બહારથી ભલે તમે ગમે તેવા સજ્જન માણસ થઈ અને ચોલ્લો બોલો લગાવી અને ભગત થઈને ફરતા હોય ને, પણ અંદરથી તો હું મારા જેવી માતા જોવો કે તે જીવનમાં કેટલા ખોટા કર્મો કર્યા છે. એટલે તમને એવું લાગે કે આરું માતાજી વાત સાચી છે, અમે અમારા જીવનમાં આવા બધા બહુ ખોટા કર્મ કર્યા છે. પણ ભગવાન છે ને એટલો નિર્દય નહીં, માતા એટલી નિર્દય નહીં. ગુનો કદાચ તમે કોઈ પણ ગુનો કર્યો હોય અને પોલીસ સ્ટેશનમાં લઈ જાય, અને પોલીસ સ્ટેશનમાં લઈ જાય પોલીસ વાળા એમ કે બોલ ચોરી કરી હતી, તો કે ના તો દંડા પડે. ચોરી કરી હતી કે ના દંડા પડે. અને માણસ જો ગુનેગાર કબૂલ કરી લે કે હા સાહેબ મેં ચોરી કરી હતી, તોથી જ મારવાનું બંધ થઈ જાય. તો આજે જે તે ગુના કર્યા, જે તે મારે કહેવાની જરૂર નહીં કે તમે કેવા કેવા ગુના કર્યા, પાપ શું પુણ્ય શું છે મારે કહેવાની જરૂર નહીં. તમે બધા અંદરથી હોશિયાર છો, કોને પાપ કહેવાય કોને પુણ્ય કહેવાય બધાને ખબર પડે. તમે જે બી આ ગલતીઓ કરી હોય ને એ મારા જેવી માતાના પારે અને તમારી કુળદેવીના શરણમાં મૂકી જોજો કે માં આ ગલતીઓ થઈ ને હવે આવી ગલતીઓ ક્યારેય નહીં થાય. માં માફ કરી દે, માં એક વખત તો ભગવાને માફ કરે, માં તું મારી કુળની માતા છે, એક વખત તું માફ કરી દે. તમારી માં જો હાચી નાભીથી કદાચ આવી પ્રાર્થના નીકળી ને તો તમારી માં એ બધાય પાપ ધોઈ નાખશે. ભગવાન મારો તમારી માતાને સત હાલ છે કે જા દીકરો અંતર નાભીથી પસ્તાવો કરે છે કે આજ પછી આવું ભૂલ ક્યારેય નહીં કરું, અભિમાન ક્યારેય નહીં કરું, ચોરી ક્યારેય નહીં કરું, બેમાની ક્યારેય નહીં કરું, કોઈની જોડે ખોટું ક્યારેય નહીં કરું, કોઈના ન્યાહાકા ક્યારેય નહીં લઉં, મા બાપને દુખી ક્યારેય નહીં કરું. આ બધી કદાચ સમજણ આવી હોય ને સમજણ આયા પછી તમારી કુળદેવીની આગળ પ્રાર્થના કરો ને તો તમારી કુળદેવી છે ને ભગવાનના દરબારમાં જઈ અને ભગવાનમાં દરબારમાં જઈ તમારા માટે ભગવાન જોડે કગરે કે આજ મારી વસ્તી દુખી છે કે હે નાથ હે રામ થોડી ઘણી કૃપા કરો અને મને થોડી રજા આલો, એના દુઃખ દૂર કરી આલવાની. તાર ભગવાન એવું કહી દે કે હાર જા તારી વસ્તી છે પણ તારી વસ્તીને કહે છે કે હવે પછી આવા ગુના ના થાય, નકર કોઈ ભગવાન માતાજી હોમું જોશે. એટલે આવા ગુના નહીં કર્યા, તમે આવા પાપ નહીં કર્યા, બધાએ કર્યા. વેણી ઉભા કરી લાવો તો મોણસ શરમાઈ નાહી જાય, બીજે દાડ આવે નહીં. એક વ્યક્તિ બાકી ના હોય, એક વ્યક્તિ બાકી ના હોય. કેમ કે આ સંસારની માયા જેવી છે, ભલ ભલાને શું કહું ગોડા. આ એના કારણે તમે દુઃખ બેઠો છો. કોઈ માતા ધર્મ નડતું, કોઈ ભૂત ચૂલે લડતા,
એ ભૂત ચુડેલ ચારે નડે છે, એ તો નિમિત્ત બને છે. કોઈ દેવ, કોઈ ચુડેલ, કોઈ ભૂત, એ બધું તો નિમિત્ત બને છે. પણ અસલમાં તમને નડતા હોય તો તમારા કર્મો. તમે એમ કહો છો ને મારી અમારા લાખો દુશ્મનો ઉભા થયા છે, મારી અમને ફલાણા દબાવે છે, મારી અમને કુટુંબ કાકા કુટુંબ અમને ધિક્કારે છે, તો તમે જે માનો એ, પણ ક્યાંક ને ક્યાંક વાતે છે ને એ તમારા કર્મ જ ઉભા થયા હોય. નડતર રૂપ થવા માણસો નિમિત્ત બનાવી, દેવના નિમિત્ત બનાવી, ગ્રહોના નિમિત્ત બનાવી. નહીં તો કોઈને છે ને કર્મ નબળા ના હોય ને તો કોઈ ગ્રહોન, કોઈ માતાન, કોઈ દેવીન, કોઈ દેવતાન, કોઈ ભૂત ને કોઈ રાક્ષસ નડે ના નડે. પણ આજે તમે તમારા ગુના નહીં કબૂલવા, એનો પશ્ચાતાપ નહીં કરવો. અને માતા કે માતા નડી, પેલી માતા નડી, મેલડી નડી, ઝોપડી નડી, સધી નડી. એટલે શું નવરી છે બધી માતાઓ તમને નડવા? શું માતા રાક્ષસ છે તમને નડે? માતા રાક્ષસ કહેવાય? વાંક વગર કોઈ નડે? તો ગોડાઓ તમે આવી બધી સમજણ લીધા વગર ભુવાઓ જોડે જાવશો. ભુવો કે ઝોપડી માતાને દુઃખ છે, લાવો ઝોપડીને આપણે વારવી પડશે ભાઈ. અરે વારે ઝોપડી ના જાય, વારવાથી ઝોપડી માતા ના જાય, વારવાથી મેરડી માતા ના જાય, વારવાથી શિકોતર માતા ના જાય. પણ પેલા એ ભુવાને એમ પૂછાય કે આ ઝોપડી માતા નડે છે, ભલે નડતી, પણ ભુવાજી આ કેમ નડે છે એ તો કહો. આ મેલડી માનું દુઃખ તમે બતાવ્યું બરોબર છે, અમે માનીએ છીએ કે હા અમે 4 ભુવા ફર્યા, 5 ભુવા ફર્યા, બધી જગ્યાએ એવું કીધું તમને મેલડી માનું દુઃખ છે. પણ ભુવાજી તમે એ તો કહો કે આ મેલડી કોની અને કેમ નડે છે. પણ તમને એવું પૂછતા આવડતું? તમે જે કરો લાવ, જે હોય વારિયાલું. કયો ભુવો એવો પેદા થયો છે કે મારા જેવી મેલડીને વારી જાય? મારી નાખું લોહી પાડીને ઠો. હાય વારણ મારું. અરે મારી મેલડીની તો વાત બરોબર, તમારી ઘેર નોની અમથી બાર શિકોતર હોય એની ભુવાની ઓકાત નહીં કે એને વારી 4 રસ્તે મૂકી આવા. પણ તમે કોઈ પૂછતા એ ભુવાજી આ શેનું છે? આ મેલડીમાં નડે બરોબર છે, તો કેમ નડે છે તો કહો. તો ભુવો છે ને એની માતાનો કદાચ સાચો ભગત હોય અને ભુવાને તમારા પ્રત્યે સ્વાર્થ ના હોય ને તો એની માતા એને અસલ રસ્તો બતાવે કે કહી દે એને કે એને એના બાપ દાદાની આ ફલાણા ડોહાની કોઈ લાયેલી મશાણી મેલડી હતી અને 12 મહિને એને વ્યવહાર આવતા અને એને બેહાડી એને પૂજા કરી હતી, પણ એનો વડવો જતો રહ્યો અને આ વસ્તી આ મેલડી માતા નાખી દીધી, એટલે આ મેલડી માતા નડે છે. પણ આવું પૂછતા આવડતું? ડાયરેક્ટ કે વારણ કરો કે મૂળો બધો સારું થાય એવી રીત પેલા વાતને નક્કી કરવી પડે. કા મેલડીમાંનું દુઃખ હોય સાચું ભલે માનીએ છે, પણ આ કઈ મેલડીમાં એ તો કહો. તો એમ કે બહારની મેલડી કોઈની ન્યાય લેવા આવી છે, તો ન્યાય શેના માટેનો ન્યાય લેવા આવી છે? શું અમારા વડવાએ કે અમે કોઈની ગલતી કરી છે, અમે કોઈનું લઈ લીધું છે, અમે કોઈને લાફો માર્યો છે? બતાવો માતાજી, કૃપા કરો, એવા કાલાવાલા કરો ને તારે કદાચ કોઈ મારા જેવી માતા તમને સાચો માર્ગ બતાવે. પણ આ તો આઈને અમે આઈને ઉભા થશે, મારી જે દેખાતું હોય કહી દો. એટલે મને તો આખું તારું પિક્ચર દેખાય છે, કહી દઉં કહેવાય? મારી તમને જે દેખાતું હોય કહું, હું તો કહું તું નહીં તારું આખું પિક્ચર મને દેખાય, બોલ કહું જાહેરમાં. પણ આવી કોઈને સમજ લેવી, બધાને કઈક આશીર્વાદ આલતો, કૃપા કરી દો, બસ કઈક જંતર મંતર કરી આલો, અમે કાલે જ કરોડપતિ થઈ છીએ, કાલે જ સુખી થઈ છીએ. એક જ રવિવાર ભર્યો મારી બધું મળી જશે. જો મારા જેવી માતા જગતમાં કહેવા વાળી મળે ના મળે, પણ બધા જેટલા બી વાપરે છે દરેકને 2 હાથ જોડીને કહીશ, 2-4 રવિવાર આ વાત કરીશ કે તમે મારી આશાએ આવો છો સુખ પ્રાપ્તિ માટે, કે મારી અમને દુઃખ છે ને થોડું દુઃખ દૂર કરી આલ. તો તમારા દુઃખ દૂર કરવા માટેની મારી તમામ બધી કોશિશ હોય છે. હું મારા ભગવાનને તમારા માટે કગરું છું, મેલડી રોમ મારી મેલડી, કે મારા આયેલા ભાવિક ભક્તોને કોઈ નિરાશ થઈ ના જાય. ભગવાન એટલી કૃપા કરજો આ મારા ધામમાં, મારા નાથ એટલી કૃપા કરજો જેથી આવા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય. બસ એટલી મારા તમે જેમ મને પ્રાર્થના કરો એવી મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું, મારા રામને કરું છું કે મારા પારે કોઈ નિરાશ થઈ ના જાય. તો મને છે ને તમે મારી આશાએ આવો, અને આશાએ આવીને ઓટા ફેરા કરીને મીરામ ફરીને પકોડીઓ નાસ્તા કરીને જતા રહો, અને 5 રવિવાર ભરો, અને 5 રવિવાર ભરી અને એમ કહો હું 5 રવિવાર ભરે પણ હારું મારું દુઃખ મટ્યું નહીં, એ દાડ મને મેલડી ખોટું લાગશે. અને કદાચ તમે મારી વાતનું કોઈ પાલન નહીં કર્યું, કશું દણગાર્યું નહીં, આયા ફર્યા, જોયું, માનતા રાખી, ઓટા ફેરા કર્યા અને જતા રહ્યા અને કામ ના થયું, અને પછી છેલ્લે ન્યાહાકો નાખશો ને